બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ। મિત્રો, આજે આપણે ગુજરાતીમાં પ્રકરણ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, મહાભારત એટલે મહાકાવ્ય, એમાંથી લેવામાં આવેલો એ પ્રસંગ। મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી યુધિષ્ઠિર જે વિલાપ કરે છે, પશ્ચાતાપ થાય છે, એની વાત આ પ્રસંગની અંદર લેવામાં આવી છે। પ્રસ્તુત પાઠ, પ્રસ્તુત ગદ્ય છે, એનો સાહિત્ય પ્રકાર છે નાટ્યાંશ। નાટ્યાંશ સ્વરૂપે પ્રસ્તુત ગદ્ય આપવામાં આવ્યું છે। એના લેખક છે ઉમાશંકર જોશી। પૂરું નામ છે લેખકનું ઉમાશંકર જેઠાલાલ જોશી, જેઓ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત લેખક છે, જેમને ઈસવીસન 1967ની અંદર તેમને લખેલો નિશ્ચિત કાવ્ય સંગ્રહ, એ કાવ્ય સંગ્રહને 1967ની અંદર ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો। પ્રસ્તુત ગદ્યના લેખક ઉમાશંકર જોશી, જેઓ કવિ અને લેખક, એને કાવ્ય ક્ષેત્રની અંદર પણ ખૂબ સર્જન કરેલું છે, જેઓનો લેખક પરિચય આપણે જોઈએ। દરેકનું ધ્યાન છે એ ટેક્સ્ટ બુકમાં જે પ્રમાણે એથી સૂચના આપું એ પ્રમાણે દરેક મિત્રો છે એ અંડરલાઇન કરશે। હેતુલક્ષી પ્રશ્ન એટલે કે 1 ગુણના પ્રશ્ન એ લેખક પરિચયમાંથી પૂછાઈ શકે। ઉમાશંકર જેઠાલાલ જોશી, જેઓનું પૂરું નામ છે, એમનું ઉપનામ છે વાસુકી। કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામની અંદર થયો હતો। એમને ભાષાની અંદર કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ, એ ઉપરાંત સંપાદન ક્ષેત્રે પણ એમનું પ્રદાન ગુજરાતી ભાષામાં નોંધપાત્ર રહ્યું છે। એમને વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી જેવા ગુજરાતી ભાષાની અંદર કાવ્યો લખ્યા છે। આ બધા જ કાવ્યો એ સમગ્ર કવિતા નામે એક જ ગ્રંથ રૂપે પ્રગટ થયા છે। ઉમાશંકર જોશીની સમગ્ર કવિતા નામનો એક ગ્રંથ, જેમાં બધા જ કાવ્યો છે એ એક ગ્રંથ રૂપે પ્રગટ થયા છે। તેમને પ્રકૃતિ પ્રેમ, વિશ્વશાંતિ, ધર્મ અને સંસ્કૃતિ જેવા જીવનના ગહન અને ગંભીર વિષયો એમના કાવ્યની અંદર સુપેરે પ્રગટ થયા છે। કાવ્યની અંદર એમને સંસ્કૃતિ વિશે, પ્રકૃતિ વિશે, ધર્મ અને સંસ્કૃતિ વિશે, એ પ્રકૃતિ, પ્રેમ, લાગણી, સ્નેહ, વિશ્વ શાંતિ વગેરે વિષય વસ્તુ એમના કાવ્યની અંદરથી જોવા મળે છે। એમનું વિષય વૈવિધ્ય સાથે વિષય નિરૂપણની વિવિધ મુદ્રાઓ એમાં અંકિત છે। જીવનની અને જગતને પામવાની એમાં મથામણ એ એમના કાવ્યોની વિષય વસ્તુની અંદરથી જાણવા, શીખવા અને સમજવા મળે છે। એમનો પુરાણોમાં ગુજરાત સંશોધન ગ્રંથ છે, અંડરલાઇન કરજો। 1 ગુણમાં એ પ્રશ્ન પૂછાઈ શકે। હેતુલક્ષી પ્રશ્ન છે, લેખક પરિચયમાંથી ઉમાશંકર જોશી રચિત પુરાણોમાં ગુજરાત એ સંશોધન ગ્રંથ છે, જેના લેખક ઉમાશંકર જોશી છે। આખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા, એમના લખેલા વિવેચન ગ્રંથો છે। એ ઉપરાંત
શ્રાવણી મેળો તેમજ વિસામો એ એમના નવલિકા ગ્રંથો એટલે કે જે વાર્તા સંગ્રહો છે. એ ઉપરાંત ગોષ્ઠી તેમજ ઉઘાડી બારી તેમના હળવા ગંભીર ગુજરાતી ભાષાની અંદર લખાયેલા નિબંધ સંગ્રહો છે. આદમાનમાં ટહુકા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ અને યાત્રી એમના પ્રવાસ પુસ્તકો છે. અંડરલાઈન કરજો. જોશી રચિત પ્રવાસ પુસ્તકોના નામ. એક ગુણમાં પ્રશ્ન પૂછાય કે ઉમાશંકર જોશી રચિત પ્રવાસ પુસ્તકો કયા છે? કોઈ પણ 2 ના નામ આપો. તો આંદમાનમાં ટહુકા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ અને યાત્રી જેવા એમના પ્રવાસ પુસ્તકો છે. એ ઉપરાંત સાપના ભારા અને હવેલી એ ગુજરાતી ભાષામાં લખાયેલા એકાંકી સંગ્રહો છે. અને હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ, ઈસામુ સીદા અને અન્ય એવા ચરિત્રાત્મક લેખોના સંગ્રહો પણ એમને ગુજરાતી ભાષામાં લખેલા છે. આટલું બધું એમને સર્જન કર્યું. એ નવલિકા સંગ્રહકો, એકાંકિકો, એ એમને લખેલા કાવ્ય સંગ્રહકો, એ અઢળક પુસ્તકો એમને લખ્યા છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો. અને કન્નડ કવિ પુટ્ટપ્પા, અંડરલાઈન કરજો, કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સંયુક્ત રૂપે તેમના નિશીથ કાવ્ય સંગ્રહને, અંડરલાઈન કરજો, એક વાક્યમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે આ જગ્યાએ. સંયુક્ત રૂપે તેમના નિશિત કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ જે ઈસવીસન 1967ની અંદર આપવામાં આવ્યો હતો. જે નિશિત કાવ્ય સંગ્રહ એમને લખેલો કાવ્ય સંગ્રહ છે. કાવ્ય સંગ્રહનું નામ નિશિત છે. નિશિત કાવ્ય સંગ્રહને 1967માં ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો. કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથ ને લીધે સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયો હતો. અને ગુજરાત યુનિવર્સિટી તેમજ વિશ્વ ભારતી જેવી સંસ્થાઓની અંદર તેઓએ એટલે કે લેખકે કુલપતિ તરીકે સેવા આપી હતી. આટલું બધું સર્જન અને એનું જીવન અને કવન એ ઉમાશંકર જોશીનું આપણે જોયું. અને પ્રસ્તુત ગદ્ય જે છે, નાટ્યાંશ છે, ઉમાશંકર જોશી રચિત એ નાટ્યાંશ મહાભારતનો એક પ્રસંગ એ અહીં લીધેલો છે. એ વિષય વસ્તુ શેની વાત કરવામાં આવી છે એ તરફ દરેકનું ધ્યાન કે કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા એટલે કે ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા હતા અને ત્યારે યુધિષ્ઠિર અનંત શોક સાગરમાં ડૂબેલા હોય છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે. યુદ્ધ પૂર્ણ થાય, કૌરવો મૃત્યુ પામે, પાંડવો ઉત્તર ક્રિયા. આમ તો કૌરવો અને પાંડવો છે એ પિતરાય ભાઈઓ હતા, પણ એની ઉત્તર ક્રિયા પૂર્ણ કરી એ પાંડવો બધા બેઠા છે. અને ત્યારે એ અનંત શોક સાગરમાં ડૂબેલા યુધિષ્ઠિર એટલે 5 પાંડવોમાં સૌથી એ મોટા એ ડૂબેલા હોય છે, વિચાર કરતા હોય છે. નારાજજી અને વ્યાસ સાથેના સંવાદની અંદર યુધિષ્ઠિર કહે છે, નારાજજી અને વ્યાસ સાથે સંવાદ થાય છે. યુધિષ્ઠિર કહે છે કે સત્તા માટે કૂતરાની માફક લડી મળ્યા, સત્તા પ્રાપ્ત કરવા કૂતરાની માફક લડ્યા, યુદ્ધ કર્યું. કૌરવમાં રહેલી વેરવૃત્તિને નિર્મૂળ કરવાને બદલે એમને સંહાર કરી બેઠા. કૌરવમાં જે વેરવૃત્તિ હતી એને ઓછી કરવી, નિર્મૂળ કરવી, નાશ કરવી, એની બદલે યુદ્ધ કરી બેઠા. યુદ્ધ થયું કૌરવો અને પાંડવો વચ્ચે. ગુજરાતીમાં એમ કહેવાય કે ન સમય વેર વેરથી, વેર વેરથી વેર સમતું નથી, પણ વેર વધે છે. એટલે સંહાર કરી બેઠા આવા ઘોર વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને પાંડવો, દ્રૌપદી,
કૃષ્ણ વ્યાસ વગેરે સમજાવે છે. આખો પ્રસંગ છે એને સમજાવે છે, પરંતુ યુધિષ્ઠિરને દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુઃશાસનની નિર્લજ નિર્દયતા. બરાબર સમજો. દુર્યોધન ગદાધારી, દુઃશાસન એનો ભાઈ, એની નિર્લજતા, એ નિર્દયતા સામે લડવાને બદલે એની જે ગદા યુદ્ધ થયું દુર્યોધન સાથે, એ ભીમ અને દુર્યોધનનું, એ દુર્યોધન મરાયો. પણ અહીં દુઃશાસન દુર્યોધન એની નિર્દયતા એના શરીર સાથે લડી બેઠાનો વસવસો. શરીર લડ્યા. આથી શોકાતુર સ્વજનોની ચીસ એમને સાંભળી હોય એવું માને અને આવા યુદ્ધ વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને બહાર લાવવા સર્વે સમજાવે છે. અને હવે પશ્ચાતાપ થયો. બે શરીર લડ્યા, શરીર મરાયા, પણ એનો આત્મા તો હજી ક્યાંક ને ક્યાંક એ દુશ્મન થઈ ફરે છે. આવા વિચાર સાથે એ વિષાદની અંદર બેઠેલા યુધિષ્ઠિરને અહીં એ પાંડવો જે દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસ વગેરે સમજાવી રહ્યા છે અને એનો સંવાદ અહીં આ પ્રસ્તુત ગદ્યની અંદર લેવાયો છે. સર્વે સમજાવે છે. યુધિષ્ઠિર તત્વજ્ઞાન ભરી દલીલો કરે છે. તેમાં એમનું અગાધ જ્ઞાન હોવાથી અને વેદનાની અનુભૂતિ અને એમની ન્યાયપ્રિયતા અહીં બતાવે છે. અને એ પ્રસંગને અહીં આ ગદ્યની અંદર લેવામાં આવ્યો છે. હવે દરેકે દરેક મિત્રો છે ટેક્સ્ટ બુકની અંદર ધ્યાન કરશે. એ પાઠને આપણે શરૂ કરીએ છીએ. નારદ મુનિ આવે છે. કેમ કુંતી પુત્ર યુધિષ્ઠિર શોકાવશ અવસ્થાની અંદર નિરાશ થઈ બેઠા છે? કેમ કુંતી પુત્ર શત્રુઓનો સહાર કરી હવે તો તમે નિશ્ચિંત બન્યા ને? નારાજજી આવી, કારણ કે એની રજૂઆત તો એવી જ હોય. શત્રુઓનો સહાર કર્યો, શત્રુઓને તમે મારી નાખ્યા સમરાંગણની અંદર, હવે તો તમે નિશ્ચિંત બન્યા, હવે તમારે ચિંતા ટળી ગઈ. નિશ્ચિંત બન્યા એટલે કે ચિંતા વગરના થઈ ગયા. નિશ્ચિંત, હવે તમારી ચિંતા છે એ હળવી થઈ ગઈ. નારાજજી કહે છે કોને? યુધિષ્ઠિરને, કે હવે તો શત્રુઓનો સહાર કરી નાખ્યો, એમને મારી નાખ્યા, હવે તમે નિશ્ચિંત બન્યા ને? યુધિષ્ઠિર મોઢા પર નિશૂન્યતા રેખાઓ સાથે ઊંચું જોઈ આશ્ચર્યથી. કોઈ મોઢા પરની રેખા, એના ચહેરાનો ભાવ બદલાતો નથી, નિશૂન્યતા છે. એ જ અવસ્થા જે શોકાવસ્થાની અંદર બેઠા છે અને કહે છે, સામો જવાબ વાળે છે, કોણ શત્રુઓ? મુનિવર ઉદ્ગાર ચિહ્ન છે. જ્યારે નારદજીએ કહ્યું કે તમે શત્રુઓનો નાશ વિના સંહાર કરી નાખ્યો, હવે તો તમારી નિશ્ચિંત, હવે તો તમારે રાજ્યાભિષેક કરવાનો અને બધું રાજ્ય સોંપી ગયું, તમે તો અહીં વિજય પ્રાપ્ત કર્યો છે, હવે તમે નિશ્ચિંત બન્યા. પણ આશ્ચર્યથી એ યુધિષ્ઠિર કહે છે, કોણ શત્રુ? મુનિવર કોણ શત્રુ? અમારા શત્રુ કોણ? એમ નારદ હસ્યા વિના, કારણ કે નારદ મુનિ તો તરત નારાયણ નારાયણ કરીને હસે, હાસ્ય આવે, પણ હસ્યા વગર કેમ ક્યાં શત્રુ? કૌરવો વળી છો એની ભાષા, કેમ તમે અજાણ થાવ છો? ક્યાં શત્રુ? કૌરવો તમારા શત્રુ બધા. યુધિષ્ઠિર એ જ શૂન્યતાથી, એના ચહેરાના ભાવ ઉપર કોઈ ફેરફાર થતો નથી. મોઢા પર એક પણ કરચલી પલટાવ્યા વિના મારી હાંસી કરો છો શું ગુરુદેવ? નારદજીને કહે છે, તમે મારી હાંસી કરો છો, મસ્કરી કરો છો ગુરુદેવ? કૌરવો તો મારા ભાઈઓ, આપને ખબર નથી? કૌરવોને અમે તો પિતરાય હતા. અંડરલાઈન કરજો, કૌરવોને અમે તો પિતરાય. વાક્ય કોણ બોલે છે? યુધિષ્ઠિર. કોને કહે છે? કોને કહે છે? નારદ મુનિને. અંડરલાઈન કરજો,
એક વાક્ય કોણ બોલે છે? આવી રીતે એક ગુણની અંદર પ્રશ્ન ભૂતકાળમાં પૂછાઈ ગયેલો છે. કૌરવોને અમે તો હતા પિતરાય, બધા દિંગ થઈ ઊંચું જોવે છે. દિંગ થઈ જવું. દ્રૌપદીને ભીમની દ્રષ્ટિ એક થતા બંને આડું જોઈ અંદરો અંદર સ્મિત કરે છે. દિંગ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું. આ સંવાદ ચાલે છે નારદ મુનિ, નારદજી અને મુનિવર અને યુધિષ્ઠિર વચ્ચે. એવામાં એ દ્રૌપદી અને ભીમ એની દ્રષ્ટિ એક થતાં બંને સામ સામે જોઈ અને આડું જોઈ સ્મિત કરે છે. એકબીજા મનમાં મલકાય છે, પતિ પત્ની દ્રૌપદી અને ભીમ. નારદ સ્વયંપૂર્વક ટીખળ ખાડીને, હા એટલું હું ન જાણું, નારદ મુનિ કહે છે. લપેટી લેવા વ્યાસ, ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, પણ સમરાંગણમાં તો શત્રુ ને. તમે અત્યારે ઉત્તર ક્રિયા કરો, કોઈ પ્રસંગ કરો તો ભાઈ, પણ સમરાંગણ એટલે કે યુદ્ધના મેદાનની અંદર તો શત્રુ હતા ને. યુધિષ્ઠિર શૂન્યતામાંથી ઝબકી ઉઠે. મોઢા પરની કરસલીઓનો રંગ પલટો સ્વપ્ન ભંગમાં ચિત્રો જેવા દેખાઈ આવે અને પ્રયત્નપૂર્વક એ હોશિયારીમાં આવી બેસે છે. અને નારદ, હવે તમારો પંથ છે એ નિષ્કંટક થયો. પાછા નારદ મુનિ કહે છે કે હવે તમારો પંથ છે એ કેવો થયો? નિષ્કંટક. તમારો રસ્તો જે વિજય ગાથા, વિજય પ્રાપ્ત કરવાનો હતો, હવે વિજય તમને પ્રાપ્ત થયો. કૌરવો પાસેથી વિજય પ્રાપ્ત કર્યો, પાંડવોને વિજય પ્રાપ્ત થઈ ગયો. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદમાં શોકાવસ્થામાં બેઠા છે. ત્યારે યુધિષ્ઠિરને એ નારદજી એક એક સંવાદ અને વ્યાસજી એક એક સંવાદ સાથે એને કહે છે કે હવે તો તમારો પંથ છે, રસ્તો છે નિષ્કંટક, એટલે કે કાંટા વગરનો. પંથ એટલે રસ્તો. હવે તમારો રસ્તો સરળ બની ગયો, નિષ્કંટક થયો. શું કહે છે? હવે તમારો પંથ એટલે રસ્તો, માર્ગ. અને નિષ્કંટક, કાંટા વગરનો. કાંટા વગરનો બન્યો એટલે કે વિઘ્ન વગર. હવે કોઈ વિઘ્ન નથી, એમ હવે કોઈ નડતર નથી, હવે કોઈ વિઘ્ન નથી, હવે રસ્તો સરળ બની ગયો, હવે વિજય પ્રાપ્ત થયો. વળી યુધિષ્ઠિર બધા પોતાની તરફ તાકી રહ્યા છે એના ભાન વિના. હા, કાંટો પગમાં પેઠો એટલે એને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો. યુધિષ્ઠિર શું કહે છે? સમજવાનો પ્રયત્ન કરજો. શું કહે છે? બધા પોતાની તરફ તાકી રહ્યા છે એના ભાન વિના. બધા જોવે છે, સાંભળે છે, એની પણ કોઈ દરકાર વગર યુધિષ્ઠિર કહે છે કે હા, કાંટો પગમાં પેઠો એટલે એને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો. એટલે અંદર જ હવે ભરાઈ બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા, પણ શરીરમાં ઘર કરી વસ્યા. સમજાણું? યુધિષ્ઠિરનો કહેવાનો ભાવ શું છે? હા, શરીર બધા લડ્યા, સમરાંગણની અંદર શરીર બધા પડ્યા, એટલે કે શરીર માર્યા ગયા, પણ આત્મા છે, આત્મા એની સાથે વેર કરી બેઠા. આત્મા સાથે વેર થયું, શરીર મરાયા અને એ કાંટો ભાંગ્યો. અને હવે એ હૃદયની અંદર શું કે છે? રસ્તા પરથી કાંટા જરૂર ગયા, પણ એ શરીરની અંદર ઘર કરી ગયા. હતા તો પિતરાય ભાઈઓ જ ને, ભલે સમરાંગણમાં દુશ્મન હતા, પણ આ વિષાદ યુધિષ્ઠિર રોકી શકતા નથી. બહુ સમજવાનો પ્રયત્ન કરે છે. નારદ, કેમ પૃથાપુત્ર વૈરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે? યુધિષ્ઠિરને કહે છે નારદજી.
કે કેમ તમે તો વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે કે હજી વેરી જે દુશ્મન છે એના મૂળ ક્યાંક અહીં છે હજી એવું લાગ્યા કરે છે. યુધિષ્ઠિર તો કહે છે કે ભાઈ શરીર મરાયા છે, એ આત્મા નથી મરાઈ. આત્મા સાથે તો અમે વેર કરી બેઠા, પિતરાય ભાઈઓ સાથે અમે વેર કરી બેઠા, અને એનો વિષાદ એ યુધિષ્ઠિરને છે. અને એ વિષાદમાં શોક પારીને બેઠા છે. પાંડવો સાથે છે, દ્રૌપદી સાથે છે, વ્યાસ અને નારદજી સાથે સંવાદ થાય છે. યુધિષ્ઠિર રહેવાની વાત ક્યાં, ઊંડા ઉતર્યા છે એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું. વેર અહીંથી નાશ નથી પામ્યું, વેર પૂર્ણ નથી થયું, દ્રઢ થયું, મજબૂત થયું. વેર વધ્યું તો કે હવે દુશ્મન તો છે નહીં, શરીર મર્યા, આત્મા નથી મરી. યુધિષ્ઠિર કહે છે નારાજ, હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને? તમારું જે કૌરવો સાથેનું વેર વૃક્ષ હતું એને હવે તો મૃત્યુ પામ્યા ને બધા, હવે તમે એ વેર વૃક્ષને ઉખેડી નાખો એમ. નારાજજી યુધિષ્ઠિરને કહે છે એ વેર વૃક્ષને ઉખેડી નાખી દો એમ. યુધિષ્ઠિરને શાંત જોઈ શાંત બેઠા છે. યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને, અમારો બધાનો તો હરખ માતોય નથી. નારદજી કહે છે તમે તો યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત કરીને આવ્યા, કૌરવો અને પાંડવો વચ્ચે પાંડવોની જીત થઈ, અને એ વિજયનો અમને તો હરખે માતો નથી, એટલો બધો આનંદ છે. અને તમે કેમ શોકમાં બેઠા છો એમ, તમે કેમ ચિંતા કરો છો એમ, અમને તો આનંદ માતોય નથી. યુધિષ્ઠિર જય. યુધિષ્ઠિર કહે છે જય, પ્રશ્નાર્થ સાથે, આશ્ચર્ય સાથે. જય કેવો ઉદ્ગાર, ભગવાન મશ્કરીમાં વિજય કહેતા હો તો બરાબર છે, પણ મને તો વિજય પરાજયથી પણ આકરો લાગે છે. અંડરલાઈન કરજો, આખું વાક્ય અંડરલાઈન કરજો. જય પ્રશ્નાર્થ, જય કેવો? યુધિષ્ઠિર કહે છે ભગવાન. ભગવાન નારાજજીને મશ્કરીમાં વિજય કહેતા હોય તો ઠીક છે, બરાબર છે, પણ મને આ વિજય છે ને એ પરાજય કરતા પણ આકરો લાગે છે. હે, અમે હારી ગયા હોય ને એની કરતાં પણ આ વિજય છે ને એ મને આકરો લાગે છે. કેમ કે સમરાંગણની અંદર અમારા પિતરાય ભાઈ છે એ લડી મર્યા, મૃત્યુ પામ્યા, એની ઉત્તર ક્રિયા કરી. આજ શોકાવસ્થાની અંદર યુદ્ધ વિષાદ એટલે કે યુદ્ધ પૂર્ણ થતાં એ ચિંતાની અંદર એ બેઠા યુધિષ્ઠિર વિલાપ કરે છે. શું કહે છે? એ અમને તો એ જય કરતાં પણ પરાજય પણ આકરો લાગે છે. સૌ કંપી ઉઠે છે. નારદ, બીજા કોઈને બોલવાની હિંમત ચાલતી નથી. નારદ બોલે છે આ શું બોલો છો એમ? બીજા કોઈ કશું કાંઈ બોલતું નથી. દ્રૌપદી છે, 5 પાંડવો છે, યુધિષ્ઠિર છે, વ્યાસમુનિ છે, નારદજી છે, તમે આ શું બોલો છો? યુધિષ્ઠિર કહે છે 12 વર્ષ વન વગડામાં આથડિયા, 12 વર્ષ સુધી એ વગડામાં રહી યુદ્ધ કર્યું. હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવાતા. છેવટે ભીખ માગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાના હાડ માંસ ખેંચી કાઢવાની કેલસા ન કરી હોત તો કેવું સારું હતું. દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન ગયા, વળી દ્રૌપદીના 5 પુત્રો, કર્ણ, સૂતપુત્ર. દ્રૌપદીના 5 પુત્રને કહી તો પ્રતિવિંધ્ય, સૂતશ્રોમા, એ શ્રુતિકીર્તિ, સતનિકા, શ્રુતસેન. હે, બધા શું કે છે? એ સૂતપુત્ર કહેતા જીભ કપાઈ કેમ ન પડી, અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. કેટલાનું રોઈ છંટાણું, કેટલાનું લોહી રેડાયું. લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. આ બધું જોતા એ બધું સામે ચિત્ર એ દેખાય છે. લોહી છંટાતું યુદ્ધ સમરાંગણની અંદર અમારે આ બધું સામે દેખાય છે.
એ તો માત્ર શરીર મર્યા છે, પણ આત્મા નથી મરી. એ તો દુશ્મન કરી બેઠી છે, આત્મા સાથે દુશ્મની વહોરી છે. કેટલાનું લોહી રેડાયું, લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. નારાજ, અરે રાજલક્ષ્મીને તો તમે રાતદી ઝંખ્યા કરી છે, આજે આ શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે એના જ સ્વપ્ન સેવતા હતા. રાજ પ્રાપ્ત કરવું, રાજ લેવું, રાજને વિજય રાજ ઉપર પ્રાપ્ત કરવો, વિજય મેળવવો, એને તો તમે રાતથી ઝંખતા હતા, અને આજે વળી શું આ બોલો છો? એમ વનમાં, રણમાં, મહેલમાં બધે તમે રાજ 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 સિવાય વાત નહોતી, અને આજે વળી તમે આ શું બોલો છો? એવા તો સ્વપ્ન તમે સેવતા હતા. યુધિષ્ઠિર, ભૂલ થઈ ગઈ. નારદજીને કહે છે, ભૂલ થઈ ગઈ, કહું છું 1000 વાર ભૂલ થઈ. માંસને માટે કૂતરા લઢવાટ કરે છે, એમ અમે લડી મર્યા. હે, એક બટકું રોટલો કે એક માંસનો નાના લોચા માટે કૂતરા લઢવાટ કરે, બાજે, અને એમાંથી એકના હાથમાં કશું ના આવે, ધૂળ ધાણી થાય, એમ અમે લડી પડ્યા, કૂતરાની જેમ અમે બાજી મર્યા. નારદજીને કહે છે, માંસને માટે કૂતરા લઢવાટ કરે એમ લડી મર્યા. નારદ, તો લડ્યા વગર તે કાંઈ આકાશમાંથી તમારા માટે થોડું રાજપાટ ઉતરી આવવાનું હતું? વળી નારદજીએ કીધું, તમે લડ્યા ન હોત તો રાજપાટ તમારે ભોગવવું હતું, રાજ ઉપર વિજય પ્રાપ્ત કરવો હતો. એ રાજપાટ ભોગવવા માટે કે ઉપર આકાશમાંથી તો રાજપાટ પ્રાપ્ત થવાનું નથી, એના માટે લડવું પડે. વિજય પ્રાપ્ત થાય એ રાજ ભોગવે, પરાજિત થાય એ ન ભોગવે. તો એમ નામ તો કઈ રાજ પ્રાપ્ત થવાનું નહોતું. યુધિષ્ઠિર કહે છે, તો એના વગર ચાલત, ન મળ્યું તો ચાલત. યુધિષ્ઠિર, આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા વનની વિટમણાઓ લાખ રીતે સારી છે. આજે આ રાજ પ્રાપ્ત થયું અને એ રાજ ભોગવવું, વિજય પ્રાપ્ત કરી, એની કરતા, અંડરલાઈન કરજો, આ યુધિષ્ઠિર શું કહે છે કે એના વગર ચાલે. આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા, આટલી બધી હત્યાઓ થઈ અને હત્યાઓ પછી સમૃદ્ધિ મેળવવી, એ રાજ મેળવવું, એની કરતા વનની વિટંબણાઓ છે. અનેક મુશ્કેલી સાથે વનની અંદર ફરી અને વનમાં રહેવું, એ વનની વિટંબણા લાખ રીતે સારી છે. આ રાજ ભોગવવું ને એની કરતાં વનની વિટંબણા સારી છે. એમ બે વચ્ચેનો ભેદ એ યુધિષ્ઠિર કહે છે કે વનમાં રહીશ, ભટકીશ, આ રાજ નહીં ભોગવવું, એ વિટંબણા સારી છે, એવી વાત કરે છે. અને મિત્રો, અહીંયાથી આગળ છે, હવે યુધિષ્ઠિર, પાંડવો, એની સાથે એના ભાઈઓ, એ દ્રૌપદી, વ્યાસ સાથે નારદજી સાથેનો સંવાદ શું ચાલે છે, એ યુદ્ધ વિષાદની અંદર યુધિષ્ઠિર શું કરે છે, એને આગળનો પાઠ છે એ આપણે નેક્સ્ટ ક્લાસની અંદર જોઈશું. દરેકે દરેક મારા વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના, પાઠ છે એ સંવાદ ટાઈપ છે, એટલે એનું દરેકે દરેક મિત્રો છે એ પાઠનું ફરજિયાત વાંચન